અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હળવદ શહેર તેમજ મુખ્ય માર્ગો, બાયપાસ અને વિવિધ નેશનલ હાઈવેને જોડતા માર્ગો પર વધતા ટ્રાફિક દબાણ અને નિયમોના ભંગને કારણે અકસ્માતોની સંભાવના વધી રહી છે। આવી સ્થિતિમાં અકસ્માતો અટકાવવા અને માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા હળવદ પોલીસે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી નિયમ ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી। આ ઝુંબેશ દરમિયાન વિવિધ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો પાસેથી કુલ ₹8,000નો દંડ વસૂલવામાં આવ્યો। આ કાર્યવાહીનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નહીં, પરંતુ વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો। મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર R.T. વ્યાસની ટીમના PSI બિશ્રા, ASI ગઢવી સહિતના પોલીસ કર્મીઓએ આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી। માર્ગ અકસ્માતોના વધતા બનાવો વચ્ચે માત્ર દંડાત્મક કાર્યવાહી પૂરતી નથી, પરંતુ નિયમોના પાલન અંગે સતત જાગૃતિ પણ એટલી જ જરૂરી છે। હળવદ પોલીસની આ કાર્યવાહી કાયદાનું પાલન કરાવવા સાથે અકસ્માતોની સંભાવના ઘટાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે। હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવરસ્પીડ અને અન્ય ટ્રાફિક નિયમોનું પાલન થાય તો અનેક કિંમતી જિંદગીઓ બચાવી શકાય છે। ટ્રાફિક નિયમોના કડક અમલ સાથે જનજાગૃતિ પર ભાર મૂકતી હળવદ પોલીસની આ કામગીરી પ્રજાલક્ષી પોલીસિંગનું સકારાત્મક ઉદાહરણ બની છે। કાયદાનું પાલન કરનારા નાગરિકોને સુરક્ષિત વાતાવરણ મળે અને નિયમભંગ કરનારાઓમાં જવાબદારીનો ભાવ વિકસે તે દિશામાં આ અભિયાન અસરકારક સાબિત થઈ શકે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ RS દિવાન સાથે કેમેરામેન સંજય નંદેસરિયા, હળવદ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।